मैंने ये देख लिया, अब मेरी जीने की तमन्ना खत्म हो चुकी है। शायद मैं इसके आगे बोल नहीं सकूंगा। Hey guys, sorry, આપણો ઇન્ટ્રો બાકી. Yo, so hello અને વેલકમ મિત્રો, તો વેલકમ બેક ટુ ધ માય ન્યુ વિડીયો એન્ડ માય વિડીયો 2025 ફર્સ્ટ વિડીયો. એટલે ગુજરાતીમાં તમને સમજાવું કે 2025 નો આપણો પહેલો વિડીયો હોય. 2025 પહેલા તો આપણે કઈ કર્યું નહોતું કે બહુ આમ કે આ ચેનલમાં એક્ટિવ રહ્યા નહોતા. આ જ વખતેથી આપણે આ ચેનલમાં ટૂંકમાં ઓકે ભૂલી ગયો. આ ચેનલમાં આપણે એક્ટિવ રહેવાનું છે અને એક્ટિવ એટલે ફૂલ એક્ટિવ રહેવાનું છે, કેમ કે આ ચેનલ ઉપર જ આપણું બધું ધામધૂમ છે. તો હવે આપણે આજે વાત કરવાના છે ઇન્ડિયન ટીવી સિરિયલ. ઇન્ડિયન ટીવી સિરિયલની વાત કરી એટલે સૌથીમાં પહેલું નામ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું. ન આવે એવું તો કોઈ દી બને જ નહીં. તો માનો કે ન માનો, તમારા કાકા કાકી મામા મામી મામીન છોકરા બાજુવાળા છોકરા કૂતરા બિલાડા મીંદડા એના બધાનો ફેવરેટ શો એટલે કે તારક મહેતા. નો હોય હું કામ. અને આ સિરિયલમાં પર સ્ક્વેર ફીટ એટલા એક્સપ્રેશન દે કે જેટલી આપણે દીપિકા પાદુકોણ આખા ફિલ્મમાં નથી દઈ શકતી. क्या बात है. यस. અને ગોકુલધામની તો વાત જ નિરાલી છે. આ ટીવી આ સિરિયલમાં આ બધા ગોકુલધામ વાળા એટલા બધા ખુશ રહે કે યાર હવે તમે જોવો યાર. आई लव यू. ओहो, फिर तो मैं पीऊंगा. ऐसे देख. हाँ. इतनी खुशी મને જોઈને લાગી આટલી ખુશી મને કેદી મળશે. અને ગોકુલધામની એકતાની તો વાત હું તમને શું કરું. ગમે થયું હોય, પાડોશી મરી ગયો હોય, પાડોશી કરે કૂતરા છોકરા બિલાડા મહિન્દ્રા બચ્ચું આવ્યું હોય તોય 163 જણા ભેગા થઈને જ બધી વાતો થાય. તારક મહેતા ફેન્સ એટલી બધી ઉપાધિ ન કરતા, વાહે બીજાનો વારો આવે છે. એવું નથી કે ના કરું, આપણે તારક મહેતા વિશે જ વાત કરવાના છે. આગળ હજી ઘણા છે, તમે ખાલી આમ જોવો, હજી છે આગળ ઘણું ધીમે ધીમે. क्या तुम आज मेरे साथ चलोगी? पुष्कर मेरी तबीयत थोड़ी खराब है. तुम्हें दिवाली पुष्कर और उसके परिवार वालों के साथ बितानी चाहिए. हेलो दीप भाई, कैसा है? अरे मैं तो यार बहुत बढ़िया हूँ. છેલ્લે આપણે વાત કરશું 36,000 વીએફએક્સ લગાડીને ઓડિયો લગાડીને ગ્લાસ તોડીને વિડીયો બનાવેલી એન્ટ્રીની. આટલું એડિટિંગ જો મેં કર્યું હોત ને તો મારો વિડીયો ક્યાંય વયો ગયો હતો. આટલું બધું યાર આપણે ધ્યાન ન દેતા. અહીંથી આમ કેમેરા કરવાનો, આ ઉતારવામાં જ મારે 5 કલાક વહી જાય. આવું ઉતારીને તો બસ ગાઈસ આજે આટલું જ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી બહુ ક્રિએટિવિટી લાવશું ધીમે ધીમે. તો બસ ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો કે બોલવાનું હોય તો આ તો આપણી પાસે આઈ ને એટલે બોલવું પડે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ગાઈસ.